નવસારી જિલ્લાના વાંસદા તાલુકાની ઘટના વાંસદા શિક્ષક સંઘ દ્વારા વાંસદા મામલતદારને આપવામાં આવ્યું આવેદન। બીએલઓની કામગીરી કરતા શિક્ષકો અને સહાયક શિક્ષકો પણ જોડાતા નોંધાવ્યો વિરોધ। સહાયક શિક્ષકોને જોડાતા શાળામાં બાળકોના અભ્યાસ ઉપર થઈ રહી છે અસર। સહાયક શિક્ષકોને શાળામાં અભ્યાસ કરાવવા માટે રાખવાની માંગ। એક દિવસમાં નિર્ણય ન લેવામાં આવે તો બીએલઓ કામગીરી બંધ કરવાની ચમકી પણ ઉચ્ચારવામાં આવી। જ્યારથી બીએલઓની કામગીરી આ રીતે શિક્ષકોને આપવામાં આવી છે ત્યારથી સોશિયલ મીડિયામાં અનેક પ્રકાર મેસેજો પણ વાયરલ થઈ રહ્યા છે। હાલ જ એક શિક્ષકે બીએલઓની કામગીરીના કારણે કંટાળી અને આત્મહત્યા પણ કરી લીધી છે, જેના કારણે લઈ અને ઓલરેડી આ પ્રશ્ન જે ખરો એ ખૂબ ગુંજી ઉઠ્યો છે। એની અંદર વાંસદા તાલુકાની આ ઘટના સામે આવી છે કે જેની અંદર શિક્ષકો જે ખરા એમણે બીએલઓ કામગીરીથી અળવા રહેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને સાથે જ આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે। સોશિયલ મીડિયામાં એક મેસેજ ખૂબ ચાલી રહ્યો છે કે બાળકો શાળામાં શિક્ષકો શોધી રહ્યા છે, શિક્ષકો બીએલની કામગીરીની અંદર મતદારો શોધી રહ્યા છે અને મતદારો જે ખરા એ 2002ની યાદીમાં પોતાના માતા પિતાને શોધી રહ્યા હોય એવા વિડીયો પણ ખૂબ વાયરલ થવા પામ્યા છે।